સમાચાર ડભોઈથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ કે જેમનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું છે। ડભોઈ ભાજપના ધારાસભ્ય જેમનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું છે। એમએલએ શૈલેષ મહેતાનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું છે। ડભોઈ ભાજપના એમએલએ શૈલેષ મહેતા કે જેમનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું। અમારા સંવાદદાતા લોરેન્સ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। માફ કરજો, લોરેન્સ પરમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। લોરેન્સ, કોઈ ફરિયાદ નોંધાઈ છે ખરી આ નકલી એકાઉન્ટને લઈને? ઘણી વાત કરીએ તો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ફેક આઈડી બન્યું અને તેમણે પોતે જ તેમના જે ફેસબુક એકાઉન્ટ ઉપર તે પોસ્ટ કરી છે કે તેમનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું છે અને તે મામલે કોઈએ રિસ્પોન્ડ કરવો નહીં, એટલા માટે તેમણે આ તાત્કાલિક જાણકારી આપી છે। કેમ કે જે પ્રકારે હવે ફ્રેન્ડ રિક્વેસ્ટ લોકોને મોકલવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જો ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા તમામ જે માહિતી છે તે જે ફેક એકાઉન્ટ બનાવનાર ગઠિયાઓ છે તેમની પાસે પહોંચી શકે છે અને તે બાદ તે નાણાંની વસૂલાત માટે અનેક ફોન કરતા હોય છે। હવે આ પ્રકારે જે ઘટનાક્રમ અહીંયા સામે આવ્યો છે, શૈલેષ મહેતાએ એક જાગૃતતા દર્શાવી છે અને તે જરૂરી પણ છે, કેમ કે આ પહેલા અનેક વાર ફેસબુક ઉપર અનેક જે ફેક આઈડી બન્યા છે અને તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ જે લોકોએ તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ લાખોનો વેપલો થયો છે, લાખો રૂપિયા પડાવવામાં આવે છે અને તે બાદ જે સાયબર ક્રાઇમમાં જે ફરિયાદ નોંધાતી હોય છે, સાયબર ક્રાઇમમાં જે 100% ફરિયાદો છે તેની અંદરથી 90% ફરિયાદોનો નિકાલ થતો નથી। આવા સંજોગોની અંદર ધારાસભ્ય શૈલેષ મહેતાએ તાત્કાલિક જ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર જાણકારી આપી દીધી છે કે તેમનું ફેક એકાઉન્ટ બન્યું છે, તેમાં કોઈએ સહયોગ કરવો નહીં। જી આભાર લોરેન્સ જાણકારી આપવા માટે। તો ખુદ શૈલેષ મહેતાએ સોશિયલ મીડિયા મારફતે આ જાણકારી આપી છે કે તેમનું નકલી આઈડી બનાવવામાં આવ્યું છે, જેનાથી અન્યોને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલવામાં આવી રહી છે।